નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા YouTube ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે જોવાનો છે દાખલો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 2। તો કે વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તદુપરાંત અગાઉના પ્રકરણની અને અગાઉના એક ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 2। તો કે પ્રશ્ન નંબર 2 ની અંદર રકમ કંઈક આવી આપેલી છે કે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો। હવે તમે વિભાગ 7.2 માં ચર્ચા કરેલ બે શહેરો A અને B વચ્ચેનું અંતર પણ શોધવાનું છે। તો કે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો, ખાસ એક અગત્યની બાબત છે કે આપણે અંતર સૂત્ર પરના દાખલાઓ જોયા। એટલે કે અંતર સૂત્ર આપણું કંઈક આ રીતેનું છે કે વર્ગમૂળ, ધારો કે A બિંદુ અને B બિંદુ વચ્ચેનું અંતર સૂત્ર આપણે એપ્લાય કરવું છે, તો અહીંયા x1 અલ્પવિરામ y1 અને B બિંદુના યામ આપેલા છે x2 અલ્પવિરામ y2, આ રીતેના યામ આપેલા હોય તો આપણે અંતર સૂત્ર આના માટે એપ્લાય કરીએ તો આપણે આવી રીતે લખશું x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર। આ અંતર સૂત્ર છે આપણા માટે। એની પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર ખાસ એક અગત્યનું છે કે ઉગમ બિંદુએથી કોઈ પણ બિંદુ સુધીના અંતર તમારે શોધવું હોય ઉદ્ગમ બિંદુએથી, તો એના માટે આપણે ખાસ કરીને એક નોટ યાદ રાખશું। નોટ અગત્યની છે, ધ્યાન આપજો કે ઉગમ બિંદુએથી યામ સમતલ પરના કોઈ બિંદુ a x y વચ્ચેનું અંતર શોધવા માટે ઉગમ બિંદુ છે અને આપણે o લેશું, ઉગમ બિંદુને o લઈએ અને એક બિંદુ છે a, જે બે વચ્ચેનું આપણે અંતર શોધવાનું, એટલે એ o મેળવવાનું છે આપણે। તો AO બરાબર વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર, આવું સૂત્ર આવશે। હકીકત એનો બેઝિક પાયો અહીંયા ઉપરનું સૂત્ર જ છે, કારણ કે એક બિંદુના યામ છે ઈ તમને 0 0 આપેલા છે। ઉગમ બિંદુના યામ શું થશે? 0 0। હવે એ આપણે કિંમત આમાં મૂકશું તો કે ધારો કે x2 બરાબર આપણે 0 0 લીધું, એટલે મોટો ભાઈ x2 બરાબર 0 અને y2 બરાબર પણ 0, તો x1 - 0 નો હોલ સ્ક્વેર y1 - 0 નો હોલ સ્ક્વેર, આ રીતે થશે। એટલા માટે આપણને ફાઇનલ સૂત્ર મળે કે ઉગમ બિંદુ સાથે કોઈ પણ જે બિંદુના યામ તમને 0 0 આપેલા હોય અને બીજા બિંદુના યામ તમને કોઈ પણ અંકમાં અથવા x y આપેલા હોય, તો ત્યારે તમારે લોકો યાદ રાખવાનું કે એનું અંતર સૂત્ર મેળવવા માટે વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર આવશે। રેડી? તો આ નોટને આપણે ધ્યાનમાં રાખીને હવે આ દાખલાને જોઈએ તો દાખલો ઘણો સરળ બની ગયો આપણા માટે। રેડી? એક બિંદુના યામ 0 0 આપણને આપેલા છે, બીજા બિંદુના યામ છે 36 અને 15 આપેલા છે। તો સમજી ગયા ને? પહેલો યામ હોય ઈ x હોય તો x માટે 36 નો વર્ગ થઈ જશે, પ્લસ y હોય તો y બરાબર 15 આવશે તો 15 નો વર્ગ થઈ જશે, અને આ રીતે આરામથી કામ થાય। તો હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે કામ લેવાનું છે, તો કઈ રીતે કામ લઈએ તે અગત્યનું છે। તો જે રીતે તમે ભાગ 1 ની અંદર જોયું તો આપણે તે જ રીતે આની અંદર જોશું અને દાખલો એ રીતે ગણવાનો છે। તો આપણે પહેલા તો કોઈ નામ નિર્દેશન બિંદુના કોઈ નામ આપેલા છે નહીં, તો સૌપ્રથમ પહેલું કામ કરવાનું આપણે બિંદુના નામ ધારણા કરવાની। એટલા માટે કે ધારો કે બિંદુ A 0 0 અને બિંદુ B 36 15 આપેલ છે। રેડી? તો ધારો કે બિંદુ A 0 0 અને B 36 15 આપેલ છે। રેડી? થઈ ગયું। હવે આપણે એની વચ્ચેનું અંતર શોધવાનું છે। અહીંયા લખેલું છે વચ્ચેનું અંતર શોધો। તો વચ્ચેનું અંતર મેળવવા માટે અંતર સૂત્ર પરથી તમે આ સૂત્ર પણ એપ્લાય કરી શકો। આ તમારા માટે ખાસ કરીને હેતુલક્ષી માટે છે। હેતુલક્ષી માટે તમને આ લોકોને દાખલો જ્યારે 2 માર્ક્સમાં પૂછાય ત્યારે તમે આ સૂત્ર એપ્લાય કરી શકો નહીં।
એટલે આ હેતુલક્ષી માટે છે, એટલા માટે આપણે તમને ખાલી જાણ પૂરતું તમારી જાણમાં હોવું જરૂરી છે, એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં તમને આ સૂત્ર આપ્યું. ત્યારબાદ હવે આપણે અહીંયા સૂત્રની અંદર કિંમત જોઈ લઈએ તો કે અહીંયા a અને b નામ આપ્યું છે, તો આપણે ab બરાબર વર્ગમૂળની અંદર રેડી એપ્લાય કરીએ તો કે x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર. આ રીતેનું થઈ ગયું. હવે આપણે કિંમત મૂકીએ તો કે આને આપણે x1 કહેશું, આને y1 કહેશું, આને આપણે x2 કહેશું, આને આપણે y2 કહેશું. તો એની અંદર કિંમત એડ કરીએ તો કે ab બરાબર વર્ગમૂળની અંદર. હવે માત્ર આપણે કિંમત મૂકવાની છે, બીજું કોઈ કામ કરવાનું નથી. તો આપણે લોકોને ભૂલ ના પડે એ વસ્તુને ધ્યાનમાં રાખીને કાઉન્સનો વર્ગ પ્લસ કાઉન્સનો વર્ગ આ રીતેનું કામ કરી નાખવાનું, જેથી આપણે ભૂલ ના પડે. x1 અહીં કેટલો છે 0, તો કે 0 માઈનસ x2 કેટલો છે 36. આ x1 આ x2 ફરી વખત તમને મેં કહી દીધું એટલે તમને યાદ રહે. ઓકે, y1 કેટલો છે તો કે 0 માઈનસ અહીંયા y2 કેટલો છે 15, તો કે અહીંયા માઈનસ સૂત્રનો માઈનસ છે અને પછી આવ્યા 15. તો હવે વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકીની પ્રોસેસ થશે કાઉન્સની અંદર. તો એ જોઈએ તો કે 0 માંથી 36 બાદ થાય તો આપણને મળશે -36 નો વર્ગ આ રીતે, પ્લસ તે જ રીતે 0 માંથી 15 બાદ થાય તો -15 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવો વર્ગ કરવાની રીત, તો હવે બધી બાબતનો તમને જાણતો હોવી જ જોઈએ. તો આપણે વર્ગની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. વર્ગ કઈ રીતે કરવો 36 નો વર્ગ કરવા માટે, તો કે એક વસ્તુનું ધ્યાન આપો, 36 નો આપણે વર્ગ કરવો છે તો 36 થઈ ગયા. તે જ રીતે 6 નો વર્ગ થયો એટલે હું અહીંયા લખ્યું છે 6 નો વર્ગ મેં કર્યો, 6 નો વર્ગ થયો 36. તે જ રીતે હવે 3 નો વર્ગ, તો 3 નો વર્ગ થઈ જશે 0 9, એટલે અહીંયા આપણે કામ કર્યું 3 નો વર્ગ કર્યો. રેડી? 36 ગુણ્યા 36 પણ તમે કરી શકો, પણ અમુક રીત તમે જાણતા હોય તો બેઝિક પાયો જે તમારો છે એને તમે મજબૂત બનાવી શકો. તો 36 છે તો 6 નો વર્ગ કર્યો 36, 3 નો વર્ગ થઈ ગયો 9. હવે બંનેનો ગુણાકાર કરવાનો, જે અંકો આપેલા છે એ બંનેનો ગુણાકાર કરશું તો 6 તેરી 18 અને 18 ગુણ્યા તમારે 2 કરવાના, એટલે અહીંયા જે આપણે સંખ્યા મૂકવાના છે એ સંખ્યા આપેલા અંકોનો ગુણાકાર એને ગુણ્યા 2. તો આ આપણે કામ જે કર્યું છે હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. આપેલા અંકોનો ગુણાકાર ગુણ્યા 2. રેડી? એ જવાબ તમારે અહીંયા લખવાનો. હાલો, તો 6 તેરી 18, 18 દુ 36. હવે 36 લખવાના ક્યાં કે આ પહેલો અંક છે એને છોડી દેવાનો, એની સિવાયના અંકની નીચે લખી નાખવાના. આ લખી દીધા. હવે મિત્રો સરવાળો કરી નાખો. 6 ના 6, 6 ને 3 થઈ જશે 9, 9 ને 3 થઈ ગયા 12, 12 નો બગડો બીજા પડી 1 એટલે 12 6 નું તમારો જવાબ આવી ગયો. એટલે આ તમને રીત ખાસી રીતે સહેલી છે. રેડી? એટલે તમારે ક્યારેક ક્યારેક કરવાના થાય 65 ના 66 ના 67 ના, રેડી? કે મતલબ 50 કરતા ઉપરની કોઈ સંખ્યાના કરવાના થાય વર્ગ, તો આ રીત તમારા માટે બેસ્ટ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જોજો, અગત્યની રીત છે. તમારા માટે લખી દીધું છે પહેલા કયું કામ કરવાનું, પછી કયું કામ કરવાનું, અને લાસ્ટ 3 સ્ટેપ ની અંદર મતલબમાં કામ પૂરું થઈ જાય છે. હવે જોઈએ તો અહીંયા 36 નો વર્ગ તો આપણને મળી ગયો છે કેટલો છે 12 96 પ્લસ 15 નો વર્ગ. તો 15 નો વર્ગ આ રીતે આપણે કરી શકીએ, પણ 15 ગુણ્યા 15 225 થાય છે, એટલે આપણે લખી નાખશું ડાયરેક્ટ 225 આ રીતે. રેડી? હવે ખાસ અગત્યનું છે કે AB બરાબર, તો કે વર્ગમૂળની અંદર જે બે પદ આપેલા છે એ બંને પદોનો સરવાળો થશે. તો સરવાળો કરી આપણે તો 6 ને 5 થઈ જશે 11, 11 નો 1 વિધા પડી 1. અહીંયા થઈ ગયા 9 અને અહીંયા છે 3, કેમ કે વિધાય આપણી ગણાઈ ગઈ ને, તો 2 ને 1 થઈ ગયા 3 અને 9 એટલે 12 થઈ ગયા. 12 નો બગડો વિધા પડી 1. એ 2 ને 1 3, 3 ને 4 ને 5 એટલે અહીંયા 5 અને અહીંયા 1 નો 1 એટલે કેટલા થઈ ગયા 15 21 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને વર્ગમૂળની અંદર 15 21 મળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો 15 21 મળી ગયા તો ઈ તો કોઈ સંખ્યા સાથે જોડાયેલું હશે બી ખરું. એટલા માટે આપણે એનું વર્ગમૂળ શોધવું પડે. વર્ગમૂળ ખાસ કરીને અગત્યનું છે. તો હવે તમારા લોકોએ એ નક્કી કરવું પડે તો કે આપણે નાના ધોરણની અંદર ભણી ગયા એ બાબતને લઈને કે એક ખાસ એક અગત્યની વાત કે 1 નો વર્ગ કરવામાં આવે તો તે આપણને 1 મળે, 2 નો વર્ગ કરીએ તો આપણને અંતિમ અંક 4 મળે,
તે જ રીતે 9 નો વર્ગ કરીએ તો આપણને અંતિમ અંક કેટલો મળે? તો કે 9 નો વર્ગ કરીએ ને ત્યારે પણ આપણને અંતિમ અંક કયો મળશે? 1 મળે. રેડી? તો એ જ રીતે આપણે અહીંયા 8 નો વર્ગ કરું, રેડી? તો પણ મને અંતિમ અંક કયો મળે? 4. ત્યારબાદ 7 નો વર્ગ કરું તો મને તે જ રીતે 3 નો વર્ગ કરું તો મને અંતિમ અંક કયો મળશે? તો કે 9 મળશે. રેડી? ત્યારબાદ અહીંયા 6 નો વર્ગ કરું અને તે જ રીતે 4 નો વર્ગ કરું તો મને અંતિમ અંક કયો મળશે? તો કે 6. રેડી? અને 5 નો વર્ગ કરું તો એનો મને અંતિમ અંક કયો મળશે? 5 નો 5. હવે વર્ગમૂળમાં જે સંખ્યા તમને આપેલી છે એનો એકમનો અંક કયો છે એ તમારે નક્કી કરવાનો. અને તો આપણે નક્કી કરીએ તો કે અહીંયા 15 21 છે આ સંખ્યા છે. તો આપણે 1 1 2 આમ રીતે લઈ લેવાનું. 1 1 2. તો પેલું કામ છે એકમના અંક માટે થશે. તો પેલું કામ એકમના અંક માટે થશે તો એ કામની અંદર 1 નું પણ વર્ગમૂળ આ જે સંખ્યા છે રેડી એના વર્ગ કરેલી સંખ્યા આપણને મળેલી છે. હવે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો કે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે ઈ આપણને લોકોને કઈ સંખ્યાનો વર્ગ કરવામાં આવે કે જેનો એકમનો અંક ન મળે. તો ઈ સંખ્યાની પાછળના અંક કયા કયા હોય? 1 મળે તો એની સંખ્યાના પાછળના અંક કયા કયા આપેલા છે? 9 અને 1. તો અહીંયા હું 9 લખી નાખું છું, અહીંયા હું 1 લખી નાખું છું. રેડી? હવે મારે આ સંખ્યાને ભૂલી જવાની છે એની આગળની સંખ્યા ધ્યાનમાં લેવાની. તો આગળની સંખ્યા છે 15. હવે 15 જે આપેલા છે તમને લોકોને તો 1 નો વર્ગ થાય 1 ઈ કોની કોની વચ્ચે આવે છે ઈ તમારે ચેક કરી લેવાનું. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ તો કે 16. તો કે હવે આ 3 નો વર્ગ અને 4 ના વર્ગની વચ્ચેની સંખ્યા આવે છે 15. રેડી? તો હવે મારે એમાં નાની સંખ્યા પસંદ કરવાની એટલે મેં કેટલી લીધી? 3. તો અહીંયા આવશે આગળ 3, આની આગળ પણ મૂકી ગયો 3. હવે આપણે ડિસાઈડ કરવાનું 31 નો વર્ગ છે કે 39 નો વર્ગ છે. તો એ ડિસાઈડ કરવું એકદમ સિમ્પલ છે. કેવી રીતે? તો કે અહીંયા 36 નો વર્ગ 12 96 આવ્યા. રેડી? 36 નો વર્ગ કેટલો આવ્યો? 12 96. તો 12 96 કરતા 31 નો વર્ગ કેવો હશે? નાનો જ હશે. રેડી? તો અહીંયા તો તમને વર્ગ મોટો આપેલો છે 15 21 એટલે કોનો વર્ગ મતલબ આ વર્ગમૂળ કોનું હશે? વર્ગ કોનો હશે? 39 નો. એટલે 15 21 નું વર્ગમૂળ થઈ જશે 39. એટલે અહીંયા તમને કેટલા મળી ગયા? 39 એકમ. આ રીતે. તો હવે આપણે કઈ વસ્તુ ડિસાઈડ કરવાની છે તે આગળ ધ્યાન આપીએ. તો કે હવે તમે વિભાગ B ના ચર્ચા કરેલ બે શહેરો A અને B વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ધારો કે A બિંદુ ઉદ્ગમ બિંદુ સ્થાન ઉપર હોય. A બિંદુ છે એ ઉદ્ગમ બિંદુના સ્થાન ઉપર છે. તો B બિંદુ કયા સ્થાન ઉપર હશે? તો કે 36 અને 15 બિંદુ ઉપર હશે. એટલે યામ એના છે 36 અને 15. જો હોય તો A અને B વચ્ચેનું અંતર પણ કેટલું થઈ જાય? રેડી? 39 એકમ. એટલે આ રીતે એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. માથાકૂટ જેવું છે કામ જે કરવાનું છે, જે મગજને લોડ આપે એવું કામ છે. એક આ વર્ગમૂળ કાઢવું એ અને આ કામ છે. રેડી? તમે વર્ગમૂળ માટે ઘણી બધી બીજી રીત પણ કરી શકો. મારા મિસ્ટેક થઈ ગઈ બોલવામાં, પણ તમે આ રીતે જે મેથડ મેં તમને બતાવી એ મેથડથી કામ કરશો તો ચોક્કસથી તમને લોકો એમાં સફળ થશો અને ઓછા સમયમાં સારી રીતે તમે એનું વર્ગમૂળ શોધી શકો. રેડી? ખ્યાલ આવી ગયું? એટલે બહુ અગત્યની વસ્તુ છે આ જે બાબત મેં તમને બતાવી સાઈડમાં. રેડી? અને થોડું વિચળો થઈ ગયો છે. દાખલો તો આપણો અવડોક જ છે અને જે બાબત હું છેલ્લે બોલ્યો એ તમારે બાબત ત્યાં નીચે લખવી પડે. પણ આ જે થિયરીનો પાર્ટ છે આ તમારે ખાસ કરીને ધ્યાનમાં લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તદુપરાંત અગાઉના પ્રકરણની અને આના પહેલા ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. થેન્ક યુ.